તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ચેનલ. તો આજે ફરી એ જ દિવસે વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે અહીંયા વાલમ આપણે શ્રીજી સાઉન્ડવાળા બધા લાઇટિંગ જોડે છે એમને, ઓમકાર અને પેલી સાઈડ, હા, અને આ સાઈડ અહીંયા ઉમંગ સાઉન્ડ, ત્રણ અમે ભેગા થયા છે. અહીંયા નાસ્તો કરવા ઊભા રહ્યા હતા અને હવે જોવાનું છે કે સેટઅપ મારવાનો છે. તો સેટઅપ મારવા, રામનવમીનો સેટઅપ મારવા માટે જઈએ છીએ. તો હવે ત્યાં જે સેટઅપ મારીએ અને પછી આગળ જે થાય એ દેખાડીએ. તો આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ છીએ. વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો. આજે રામનવમી છે, તો ફટાફટથી આજે આજનો વ્લોગ ચાલુ કરીએ. મળીએ તમને સેટઅપ મારતા. હવે લાઇનરી ઉતારીએ, વાયરિંગ ખોલી નાખ્યું છે મેં બધું. તો ફટાફટ લાઇનરી ઉતારીને આપણે એક્સટ્રીમની રાહ જોઈએ છે. તો ફટાફટ હવે નીચે ઉતારીએ. આવી રીતે અમે લાઇનરી ઉતારીએ છીએ, કેમ કે વજન બહુ છે એટલે એમને તો માથે ઉતરે નહીં. તો અનિલભાઈ તો 2 લાઇનરી ઉતારી દઈએ છીએ, 2 બાકી છે. ફટાફટ 2 લાઇનરી બીજી ઉતારી દઈએ. અને વાગી ગયા છે આપણે 5:44 આવી ગઈ, સવાર પડી ગઈ છે. એટલે તો આપણો ઓર્ડર કેટલા લાગ્યો પછી ખબર નહીં હવે, કેમ કે ટાઈમનો જોતા નહોતો. તો 5:44 થઈ છે. અભી 2 લાઇનરી ઉતારી છે અમે. તો પછી આગળ હવે કામ કરતા છે. અને આઈસર બી અમે રોડ વચ્ચે આડો કરી દીધો છે. તો અહીંયા પાછળ અમારી આ લોકેશન છે મારવાની. અહીંયા પોલીસ સ્ટેશન છે આ સાઈડ પર, અહીંથી થોડુંક આગળ છે અમારા મંદિર પાસે. તો ફટાફટ આપણે બધું પબ્લિક દવાખાના કઈ આવી બરી અને પબ્લિક દવાખાનાની બિલકુલ સામે છે. ફટાફટ કરીએ, બીજી 2 લાઈને ઉતારીએ અને આપણું રેડી કરીએ. ભાઈ જય જોર સાઉન્ડ બી આવી ગયો છે. મને સ્કોર્પિયો ઉતારી દીધી છે. સ્કોર્પિયો દેખો, આ બધી અમારી લાઇટિંગ આવી ગઈ છે. 1 2 3 4 બ્લેન્ડર, પટ્ટા, ટોટલ 5 બધી સાથે બીજી ખબર નહીં બીજી બધી લાવવાની છે બાકી હજુ. તો અહીંયા ડ્રેસો, આપણો ઓમકાર સાઉન્ડ અને આપણી ટોપો આ રહી. જય જોહર સાઉન્ડ આ રહ્યું. આપણા પ્લેયરો બધું વાયરિંગ એ કરે છે. તો આ નામથી જય જોહર સાઉન્ડમાંથી આપણે લઈ લીધું છે લાઇટિંગ. તો ફટાફટ બીજું બધું કરશું અને આપણું કામ કરીએ. હવે ત્યાં ફોન બી કરજો થોડા થોડા, ત્યાંથી આપણે લાવવાનું બી વાગે છે. તો ફટાફટ આપણે કામ પતાવીએ અને બ્લોગમાં બન્યા રહેજો. અમે ચાચક આવ્યા છે પાર્ટ લેવા માટે અને ટ્રસ્ટને સપોર્ટ આપવા માટે, એંગલ લેવા માટે. તો સારું ગોડાઉન અહીંયા પા કાઢે છે. આ પાર્ટ લઈ જવાના છે. પેલા કંઈ નહીં ગયેલા. તો અહીંથી ફટાફટ ટ્રસ નાખી અંદર કેટલા 5 જેવા ટ્રસ લેવાના છે. પાર્ટ લેવાના છે અને આ પાઇપો લેવાની છે. તો ફટાફટ અહીંથી લઈ જઈએ, ત્યાં જઈને લગાવીએ અને સેટઅપ લગાવીએ. તો ત્યાંથી બધું પતાવીને અહીંયા એંગલો લેવાઈ ગયા છે. હા ભાઈ સાહેબગીરી ઠોકે છે. અહીંયા સપોર્ટ માટે આ પાઇપો લેવાની છે. બીજા ધમો મૂકે છે. બિચારો ધમો એવું બોલ, બિચારો ધમો મૂકે છે. જે બિચારાને દેખો બિચારો બોલાવે છે એટલે મેં કેટલો બિચારો. કેટલા લેવાના છે? 3-4 લઈ લઈએ. ઓકે, 3-4 આ લઈ લેવાના છે. બસ હવે આ લઈને ફટાફટ જઈએ. ત્યાં બધું લઈને અમે નીકળી ગયા છે દાદકથી. અહીંયા ફ્રેશ થઈને આવી ગયો છે. અમે લોકો તો એવા જ પાછળ આવ્યો જ ધોતિંગ કરે પાટિયા પર પૂછડો છે. હું અંદર આવીને હરું અંદરું સીધું બી બેસી ગયો છે. હવે ફટાફટ થઈ જઈએ અને મળીએ પછી આપણે તમે ત્યાં જઈને. હવે શોરૂમ પર આવેલા અડવલ લેવા માટે. હજુ કામકાજ ચાલે છે. તો અમે લોકો મેન કટી હોઈ ગયા હતા, લોકો કામ કરતા હતા. તો આપણો નાસ્તો બી આવી ગયો છે. અને કપાસવાળો ફરારી ચેવડો પોતાનો ખાય છે. નહીં દેખાતું? જાણી જઈને પછી બોલે એટલે દેખાય વળી. હવે તો આ નાસ્તો આવી ગયો છે.
ફટાફટ નાસ્તો કરે ને પાછા હોઈ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. લાઈક ठोकी ना मारજો. फरारी चोरो खाए जप्पा स्वारो चाहिए. 2 दिन से कुछ नहीं खाया गरीब ने. चलो गरम गरम भजिया છે. હવે ખાઈ લ્યા પછી મળીએ તમને. તો એ શોરૂમ પરથી બેઝ નીકળી ગયા છે. બેઝ અને આ બે એમ્પ્લીફાયર નીકળી ગયા છે. સખત લાગવાનો ચાલુ થઈ ગયો છે ને અમે હજુ સેટઅપ માર્યું નહીં. રાતના આવી ગયેલા તો બી તો ફટાફટ જઈએ બેઝ લગાવીએ. બેઝ પાછા નવા લીધા છે એનો હજુ સેટઅપ પ્રોગ્રામ બનાવવાનું બી લાગે છે. ફટાફટ જઈએ સેટઅપ લગાવીએ પ્રોગ્રામ બનાવીને પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. પહોંચી જ ગયા છે આપણે તો ફટાફટ જઈને ચાલુ કરીએ આપણું કામ. તો હવે બરાબર આ તાપમાં 6 ડોલ ચડાવી દીધા છે. એ 4 લાઈનો જેવા બાકી છે અમારે ચડાવવાના. 6 નવા ડોલ 6 ડોલ ચડાવી દીધા છે આપણી. સ્ક્રીન બી અને ફ્રેમ બી આવી ગઈ છે. જો આ ચડાવે છે હજુ 4 ડોલ ઊભી મૂકવાની છે. ફટાફટ બધું કામ કરીએ અને આપણો સેટઅપ પૂરો કરીએ. તો હવે અહીંયા આ ફ્રેમ લગાવી દીધી છે અમે. ડોલ બી ફેરવી કાઢ્યો છે. હા પહેલાં પેલી સાઈડના તો બે આ સાઈડના કરી નાખ્યા છે હોસ્પિટલ સાઈડના. તો હવે લાઇટિંગ લગાવવાની બાકી છે. તો અમે અમારી રીતે બધું લગાવી દીધું છે. આ વાલમ શેઠે બી મદદ કરી છે. લાઇટિંગ એમનું છે ને વાલમ લાઇટિંગ લાગેલું છે. બીજું હવે શું કહેવાનું? અમારી મહેનત આજે રંગ લાવે એવી અમારી અપેક્ષા માંગીએ છીએ. અમારું સક્સેસ હવે સ્ક્રીન લગાવીને અમે નીચે ઉતરી ગયા છે અને આપણો સેટઅપ બી કમ્પ્લીટ લાગી ગયો છે. તો સ્ક્રીન લાગી ગઈ છે, સેટઅપ લાગી ગયો છે આપણો. અભી ફિલહાલ નીચે અહીંયા આવ્યા છે તો ઉપરથી સ્ક્રીન એ લગાવીને થોડા. તો આ આપણો કંઈ સેટઅપ છે ઓમકાર. દોરાડી થઈ ગયું છે, ચાલુ બી થઈ ગયું છે. અહીં તેમાં બી મારી લીધો છે. નાસ્તો કરી લઈએ અને આપણે સ્ટાર્ટ. હા હા બસ થોડી વારમાં ચાલુ કરીએ આપણે. તેમાં પર મારી લીધો છે. તો બધા લોકોને એમ લાગશે અને આ ભાઈ અને મારું બંનેનું માથું તપી ગયું છે. તો રામનવમીનો આનંદ માનો બી મળે તમને આગળ. તો હવે અહીંયા આપણો બધો પ્રોગ્રામ પતી ગયો છે અને બધું સેટઅપ ઉતારવાનો સ્ટાર્ટ કરી દીધો છે. તો લાઇટિંગ બી ઉતરી ગઈ છે, LED બી ઉતરી ગઈ છે. ખાલી હવે આપણી સિસ્ટમ ઉતારવાની બાકી છે. ઉતરાઈને આપણે આપણું જગ્યા પર નીકળી જશે.
અને આ સેઠે લાઇટિંગ લગાવી હતી બહુ જોરદાર લગાવી લખેલું છે તમારે એ અનિલભાઈ હતી જે ખબર ને લાઇટિંગ લગાવીને કઈ નાહી ગયેલા તો દેખો આપણો સેટઅપ કલાક દોઢ કલાક માટે જ હતું. આખો દાડો આખી રાત ફૂલ મહેનત કરી હા પણ ખાલી 10 મિનિટ વગાડવામાં એટલે પેલા દસ મિનિટ વગાડવામાં થાકી બી બહુ ગયા છે. ફટાફટ બધું પેક કરીને ફટાફટ કરી દઈને આરામ કરશું. તો મળશું તમને બીજા બ્લોગ ટાટા બાય બાય ને જય શ્રી રામ.